એ આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવજે રે આવજે રાજને દરબાર આવજે આપણા દરબાર આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવજે રે कोठारी आगे जमर बेरा પછી હરી તલવાર પછી હરી તલવાર કેડે રે કોઠારી આગે જમર બેરા કઈ કઈ નગરી નો હું તો રાજવીરે યા હોય મેરા નામ પિંગલ ગઢા નો હું તો રાજવીરે હા બાપુ હા मेरा नाम बिगड़ गढ़नो तो राजवीरे ये जे बर्धन बोलावे बता आविया रे आया राज ने दरबार आवे अपने दरबार जे बर्धन बोलावे बता आविया रे अरे प्रधान जी અત્યારે રાજમાં બોલાવવાનું કારણ बापू मारी एवी शिकल की हूं अपना फादर बोला रहा है उधर जाओ पिताश्री ने प्रणाम जय माता जी अरे पिताश्री कोई दिवस नहीं आज अचानक बोलावવાનું રાજમાં કારણ જોયો हाँ बेटा प्रताप કેમ બોલાવાનું કારણ એક જ છે કાંઈ પોકરણ કરતી ગોરદેવ આવ્યા છે શ્રીફળ લઈને આવ્યા છે પોકરણ કરનાર રાજા અજમલની દીકરી સગુણા તેમનું શ્રીફળ તારે ઝીલવાનું છે બેટા અરે પિતાશ્રી આપ શું બોલી રહ્યા છો આપને ભાન તો છે ને કારણ કે પોકરણના રાજા હારે 20 વર્ષના વેર છે અને 22 વર્ષના બોલા છે આ શ્રીફળ હું કદાપી નહીં સ્વીકારું શાંત થા બેટા જાણું છું પોકરણના રાજા અજમલ સાથે 20 વર્ષના વેર છે 22 વર્ષના આબોલા છે પણ એનું કારણ છે કે કદાચ આ ગોરદેવ જો આત્યા લીલુડું શ્રીફળ લઈને પાછો જાય અને પોકરણ ગઢની માલિકો જાય કદાચ પોકરણના રાજાને એમ થાય કે પોકરણના પિંગલના રાજા પઢિયાર અને એનો કુંવર અમારાથી ડરી ગયા એટલા માટે આ નારિયેલ ન સ્વીકાર્યું એટલે ગઢ પિંગલના રાજા પઢિયારનો તને હુકમ છે કે આ નારિયેલ તાલે ઝીલવાનું છે જેવી આપની આજ્ઞા પિતાશ્રી ગાંડો થામા જીલી લે બાર કુંવરો રહી જાય લીલ પરણાવવો પડે બાપુ આદા આવી જાઓ બેસી જાઓ પ્રધાનજી આદા વા એક માઈક આખો મુક અલી આ કુંવર બાપુનો હાય બાપુનો પ્રતાપ આ પ્રતાપ બાપુનો આ બાપુનો પ્રતાપ બધું આમ રેડી જ છે ને રેડી એટલે કેમ આ નાકમાં મિટ્ટી દેખાય મને રેડી એટલે આમાં તીમો ઢીંગણામાં ગયા હતા આમાં હરિયા નાખ્યા છે એવું પણ આ પગમાં હોત છે શું અમારા દીકરી દેવી બધું તપાસ કરવું પડે નાકમાં કઈ તમને મિસ્ટેક દેખાણી જરા ગાંઠ જેવું લાગે છે લ્યો ગુંગો છે ગુંગો ગુંગો છે ગુંગો છે તો તમે શેની નોકરી કરો સાફ કરતા હોય તો પા છે હાવ ગંધારો એમ શું કરું કોઈ વાંધો નહીં એને જેવા શેડા કાઢું ને એવા શેડા આવી જાય અદા કોઈ વાંધો નહીં બાપુને કહી દ્યો શું દીકરો ગમી ગયો કેટલામ દેવાનો જલ્દી કહી દેવાનો દ્યો નથી આ તઈ રાખવાનો હે હા પાણા એટલા પી કર્યા હા બાકીના વઈ જાય વઈંડીએ શેણા તઈ આવ્યો એમ? મોઢું જોયું ભાઈ કોઈ વાંધો નહીં થારી પકડો પ્રતાપરાય જમણો હાથ ખાલી કરો જમણો બરાબર છે ને મને બધા? જોવા દ્યો તમારે જવું પડશે હા જરાક ચેક કરો હા ના બરોબર છે બરોબર તમે પૈણા હતા પૈણો નથી તે ઉપાડી તો તમને કેમ ખબર પડી જાય તોય આમ જમણા હાથમાં ખબર પડે ને એમ અહીંયાથી બળજુટ બોલે જમણા હાથથી જ બળજુટ બોલે
પ્રધાનજી હા દા બોલો. નારિયેલ જીલવાઈ ગયા, હવે કઈ કામકાજ હોય તો કયો. ના બાપુને પૂછી લઉં. જરાક પૂછતા આવો. બાપુ હવે આનું કાંઈ કામ છે અદાનું? હા પ્રધાનજી, હા બોલો. આ વેરી હતા એને વેવાયો કર્યા, હા આ વેરી હતા એને વેવાયો કર્યા. આમાં વાર કે વાયદા ન હોય, કડિયા કે આસો ખડિયા જોવાના ન હોય. ગોરદાને કહી દ્યો, માંડવડા રોપી કંકોત્રી લખી અને ગણેશની સ્થાપના કરતા જાય. અદા બોલો. તમારે બધું હબોડવાનું. કેમ અહીં બ્રાહ્મણ નથી? હતો ભૂખે મરી ગયો. ભીખે જ મરી જાય ને તમારા રજવાડામાં. આમાં એમ જ હોય. મારે કોઈ સાહેબ વાંધો નહીં, બધી વિધિ થઈ જાય. પણ શીખ આપવી પડશે હો. શીખ આપી દઈશું મન માંગે. એમ હા જો દહાહુર કયો ને તો અમે દહાહુર છે. બરાબર છે. પંચક હા વિસીડો વિસી જેવો એવું ઝેર છે અમારા. આમ તો કાંઈ નડશે નહીં, ડાયરેક્ટ ખબોડી નાખો. કોઈ વાંધો નહીં. અરે મેં પેલું રે પાનું રે ગોરદેવ પહેરાવે રે. પેલા પાન લગનિયાનો હોય, પેલા રે પાને રે પંચક બેસીયો. હવે બીજું પાણું ફેરવો. અરે એમ બીજું રે પાનું રે ગોરદેવ પહેરાવે રે. એ બીજા પાન લગનિયાનો હોય, બીજા રે પાને રે વિસીડો બેસીયો. હવે ત્રીજું પાણું ફેરવો અદા. અરે એમ ત્રીજું રે
એ પઢિયાર ઘી રે પરતા બરાઈ ના લગનો માં વેલે રાયાવજો. એ અડકે તેડું ગણતે ગણપત ને લાગુ પાઈ ગણપતિ બાપા પડતમ તમારી થાપણા. એ સારે દેવો સરખા એમાં કિયા દેવના માન ગણપતિ બાપા પડતમ તમારી થાપણા. એ સારે દેવો સરખાય ગણપતિ ના માન ગણપતિ બાપા પડતમ તમારી થાપણા પ્રથમ તમારી થાપણા. પ્રધાનજી આદા બોલો. બધી વિધિ પૂર્ણ કરે હવે કઈ કામકાજ હોય તો કયો. હા પૂછી લો બાપુ આનું અદાનું કઈ કામ હોય તો જવા દે આપણે. જવા દો પ્રધાનજી ગોરદાને કહી દો છૂટા. છૂટા જેવી તમારી આજ્ઞા. હા જીવતા જાવ એટલું સારું ભાઈ. અરે પ્રધાનજી હા બાપુ બોલો. આ હજારો હાથીના સણકારો 12 લાખ ગોળલાની ગમસાણું બોલાવો અને આ બધાને નોતરી દો. હવારે પકડ જાનમાં આવવાનું છે બધાને. આણંદપુરનું ન કહું ને ભાઈ ડાયરે ને હવારે પથુની જાઈનમાં આવવાનું છે સાફા બાંધી બાંધી અને છોકરાને નવી સડિયું પહેરાવીને તૈયાર કરી કોલકો બોલે કેને આવવું છે તારે આવવું છે જાઈનમાં તો ઢોલકા ભેગા લેતો આવજો. અરે પ્રધાનજી જી મહારાજ ગુરુદેવ ગયા ને ઘણો સમય થઈ ગયો છે કઈ વાની તપાસ કરો. આવતા જણાવીશ. એવું તો હાલી હાલી ટાઈકો પોકરણ ગાડી આવે નહીં. પગમાં લાગે કાંટા કુટી પોકરણ ગાડી આવે નહીં. પોકરણ ગાડી આવે નહીં પોકરણ ગાડી આવે નહીં. હું તો હાલી હાલી ટાઈકો પોકરણ ગાડી આવે નહીં. પ્રધાનજી મહારાજ ને કયો કે ભૂદેવ ને જે કામ સોંપ્યું તો કામ નું પૂરણ કરીને ભૂદેવ રાજમાં આયા. અરે પધારો ભૂદેવ. હા મહારાજ. તો કહો કે મારી દીકરી સગુણાનો શ્રીફળ તમે ક્યાં રાજમાં અને ક્યાં રાજકુમારી રોજી લઈને આવ્યા છો ભૂદેવ. હા મહારાજ. દેશ ફેર્યો પ્રદેશ ફેર્યો મહારાજ પણ બેન સગુણાના લાયક ક્યાંય સારું રજવાડું નહોતું. જ્યાં સારું રજવાડું ને રાજાના કુંવર સારા ન હોય પણ મારવાડની ધરતી પિંગલગઢ નગરી રાજા પડિયા રાજ કરતા હતા એના પ્રતાપભાઈ બેન સગુણાનું શ્રીફળ જીલાવીને આવ્યો મહારાજ. અરે ભૂદેવ. હા મહારાજ. જતા પહેલા કહ્યું હતું કે દેશ જજો પ્રદેશ જજો એક પિંગલગઢના પાદર ન જતા ભૂદેવ. અરે હેમ સગુણાના કર્મે ગોરદેવ ભૂલા રે પૈડા. જય સેડા પિંગલ ગઢ મોજાર જય સેડા પિંગલ ગઢ મોજાર સગુણાના કર્મે ગોરદેવ ભૂલા રે પૈડા.
દોષ નથી, કારણ કે વિધાતાના લેખમાં કોઈ મેખ મારું શીખવું નથી. હા મહારાજ, તો કહો કે સગુણાબેનની લગ્નની તિથિ શું આવી શું રે? હા મહારાજ. સોમવાર કરતા પ્રતાપરાય પૂનમ કહેતા બેન સગુણા સોમગઢીના લગનિયા મહારાજ. હા દેવ, તો સાથે મળી અને અહીંયા મંડપ રોપી દે. હાલો મહારાજ, જેવી તમારી આજ્ઞા. અરે લગ્ન નો માંડવો એ બાંધ્યો ને રાત રઢિયાળી. તોરણ બાંધા આ છોરે પાલવ માંડવડે. તોરણિયા બાંધાયા ચોરે પાલવ માંડવડે. બેન પાન માંડવડે પિતા અજમાલ હોય રે, લાડકીનો મંડપ રોપી રે દીધો. તોરણ બાંધા આ સોરે પાલવ માંડવડે. તોરણિયા બાંધા આ સોરે પાલવ માંડવડે. બેન બાના માંડવામાં કાંઈ માતા મીનલ હોયા રે, દીકરીના માંડવા રોપી રે દા. બેન બાના માંડવામાં કાંઈ વીરા પરધન હોયા, બેનીના માંડવા રોપી રે દા. એ બેન પાન માંડવામાં કાંઈ લાડીલા ગોર દેવ હોય રે, લાડકીનો મંડપ રોપી રે દીધો. કોયલ બેઠી આવ્યા બાલિયા મારો મોરાલિયા બેઠો રે ગઢને કાંગરે શીલા વીરા તમે કોયલને રે ઉડાડો આપણે દે. સુતલિયા વીરા તમે કોયલને રે ઉડાડો આપણે દે. જીઓ વાત્સલ સાઉન્ડ.
કોયલ માંગે કડાલાની મારો મોરાલિયા મગેરે લડીએ આ રાજકોટની મોજ હા કોયલ માંગે કડાલાની જો મારા વીરો રે માંગે રે લટિયા લાડડી આ મોજ હા જોડી આવી
જાન માંડવે પધારતી હોય ત્યારે વાલમજી માયરાની અંદર પધારતા હોય અને ત્યારે સખીઓ જે દુલ્હનની સખીઓ હોય છે તે ચોકે ચોક મૂર્તિ હોય છે ને રૂડી શેરી શણગારતી હોય છે ત્યારે બધી સખીઓ સાથે મળી અને રૂડા મંગળ ગીતો ગાતી હોય પણ કેવા ગાય ગાવાના છે બહબાટી બોલાવાની છે વેણોજી મળી લે ને ભેગી થઈ જાય રામ રામ કરી લઈએ વેવાય વિવાન જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેવા કરો છો બાપા, જાન લઈને આયા રામ રામ તો કરવો પડે. કેમ છો વિવાન? મજામાં બેવાણ તમને કોઈ આવવામાં તકલીફ પડી નથી ને બેવાણ અરે વિવાન, મારી હામું જોતા તમને એવું લાગે છે કે મને ક્યારે કોઈ જાતની તકલીફ પડી હોય ખરા? જરાય એવું નથી લાગતું બેવાણ છે વિવાન. તમે કેમ છો વિવાન? મજામાં બેવાણ વિવાન, મારો દીકરો આવી ગયો છે, જરા એને પોખી લ્યો, પછી હંગાથે બેહી અને બે વાતો કરીએ. ભલે બેવાણ બા એ બા એ હા ભઈલો, બોલ બોલ. ઓળખાણ તો દિયો. અરે ભાઈ, આપણે પતુર્યો ને હા એમના સાસુ. જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ જય બા શ્રી કૃષ્ણ જય બાપા શ્રી જય શ્રી જય શ્રી કૃષ્ણ કૃષ્ણ. પધારો તમે ભાઈને લઈને આયા અમે આવું તમારા રજવાડામાં કે બેવાણ ભાઈને લઈને આયા બા એમ ન કહેવાય, અમે જાન જાડેરી લઈને આવ્યા છે, ભાઈને લઈને આમ આવ્યા. જાઈને જોડીને આયા છે. હા આમ આમ એમ કેમ પૂગી ગયા ને? હા હા એમ કાંઈ તકલીફ થઈ ના નથી ને કાઈ નહીં આમ એમ એમ હવે ભાઈને પોખી લેવા દે, મુહૂર્ત વીતી જાય છે. હા આમ ભાઈને પોંખી લ્યો. સીતા ને તો રામ પધારા લ્યો ને વર રાજા તમે પોખણા રે લ્યો ને વર તાપરાય તમે પોખણા રે મંડપને કન્યા પધારો સૌદા.
રાજી થઈ જાવ હરવા ટાઢોડાના. જય અંબે બેન, જય અંબે. જય અંબે બેન, જય અંબે. ક્યાં જોયા તા? આ બાજુ આવો. આ બેન માંડવામાં તમારે બાકી હતા હે વેવાણ? માંડવામાં બાકી હતા? તમને શરમ જેવો સાંટો છે કે નહીં? તો તમારે કંકોત્રી નહોતી દેવી. લે અમે તો તમને કંકોત્રી હરખેથી દીધી હતી. પાછી કેવા આવે કે હા, જાનમાં વેવાણ. એ જાનમાં છે. જાનમાં છે? જાનમાં છું હું. એવું છે. મેં કીધું માંડવામાંથી અત્યારે અચાનક ક્યાંથી નીકળ્યા કીધું. તમારે છે ને પછી હાથ કરવા આવે કે હાલો જાનમાં. પછી આ તો એક સકડો મળ્યો, સકડામાં બેઠી 2 કિલોમીટર હાલ્યો તો ભડાકો થયો. પછી ઊભા રોડે સડી જાય અને હવે પહોંચી જાય બેન. એટલે એમ કેમ પૂગી ગયા ને? હા પૂગી ગઈ ને. ક્યાં જોયા તા? લે અમે તમને પુલ ઉપર જાતા જોયા હતા. હું પુલ ઉપર નથી જાતી, પુલ હેઠે જાતી હતી. લે તમારા કાખમાં બાબો નહોતો? બાબો નતો, ગોદડાનો ગાભો હતો ઈ. અને તમારા હાથમાં વેવાણ એમ કહેતા હતા કે ડોલે હતી એમ. ડોલ નતું, ડબલું હતું ઈ. અને નાકમાં નથડી હતી. ઈ તો છે ને એમ નહીં બેન, જો અમારા હાથમાં બંગડી, હા. અમારે કપારે ચાંદલો નથી. તારે બંગડી નહીં, કપારે ચાંદલો. બેન આ બધું શું છે? એમને હું રાંડી રાંધશો? રાંડી નથી આવી, ઘર સાંડીને આવી છું. એમ કેમ બેન? હા બેની તમને એક વાત કહું. કયો ને બેન? જો હું નો જો બજારમાં, હા. હું નો જો બકાલો લેવા, હા હા હું મારો વાર ક્યાંય બારાત નથી નીકળતા. હા. આ ગરમી, આ તડકો અમે એસી માં જ હલવાવી છીએ બેન. હા હા બેન. હા 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 હે વેવાણ? વેવાણ નહીં, પૂછો વેવાણ પૂછો. પૂછો પૂછો તમે. એ તમારું નામ શું? લે મારા નામની ખબર નથી? નથી ખબર. અરે બેની મારી નામ તો ફૂલીબેન, ફૂલીબેન. ફૂલીબેન. હા. તો તમારા ઘરવાળાનું નામ? ઈ ઘરવાળામાં નો ખબર પડે. તો તમારા હસબન્ડ? ઈ હસબન્ડ માં નો ખબર એ પડે. વેવાણ હસબન્ડ માઈને ન ખબર પડે, એ દેશી ભાષા. તમારા વરનું નામ? હાલો મને વર માં ખબર પડે બેની. મારો વર છે. છે? લે વર હોય તો જ ઉપડી હોય, નકર હું ઓકળો ઉપડે. હા તે તમારા વરનું નામ તો દ્યો. તમે બેની તમારા વર નું નામ દ્યો. તમને કહું દાંત કાઢો છો, અમે તો દય જ તે ને. પણ બેની મને શરમ આવે છે. એવું ન હોય, શરમ બરમ ન રાખવાની હોય બેન, નામ તો દેવું પડે. એ બેની કહી દઉં. હા, કહી જો દ્યો. બેની મારી નામ ફૂલી અને મારા ધણી નામ આ ફૂલા જો મોર બેઠા હે. દાંતું કાઢો, ઈ મારા વર છે. હે દાંતું કાઢો, આવા હું લખણ છે. તમારે મૂંઝાવાનું નહીં, આપણે બેને ટી હાથ રહેવાનું. આપણે બેને બહાટી જ બોલાવાની. અમે બે માણા નોકરી કરવી છે. શેમાં નોકરી કરો ઈ છો? મ્યુનિસિપાલિટી નું ટ્રેક્ટર હાંકે છે. ટ્રેક્ટર નાખો. અને તું? હું બાથરૂમ સાફ કરું છું બેન. મારે કઈ આ એક ઘર નથી, આવા તો મેં હાથ ઉલાડ્યા છે. મારા વરની વાત ન થાય. મારો વર તો ભાવનગર હીરા ગયો હતો. એમાં દિવાળીનો મહિનો આવ્યો, એમાં રાત દી હીરા ઘસ ઘસ કર્યા. એવા હીરા ઉતારે, એવા હીરા ઉતારે, બકરીઓ લીંડી ઉતારે, હીરા ઉતારે, બહુ હીરા ઉતારે. પછી બેન? પછી છે કેટલા ને ઉતાર્યા? કેટલા? દિવાળીનો મહિનો આવ્યો અને રાત દી કામે બે હતા. એમાં અંગુર કટોરું સટક્યું, સટકીને આયા પકાળમાં આવ્યું બેન. એ પકાળમાં નો કહેવાય, કપારમાં કહેવાય. મારો વર તો નાના ટાઈડ બાપા સીતારામ થઈ ગયો. હે ભગવાન, હવે શું કરવું? ઉમરા બાર પગ મુકાય નહીં, બીજે જવાય નહીં. આબરૂદારની દીકરી. મેં તો ઊંડો વિચાર કરી અને બેની મેં જેઠવટું વાળી લીધું બેન. પછી બેન? ઈ જેઠવટું વાળ્યું અને રોયાએ હીરો હોન્ડા ગાડી લીધી. મને કે હાલો જ આવી ફરવા, ગાડી વાળા બેહી જા. હું તો હડપ જઈને બેહી જાય બેની, હડપ જઈને બેહી જાય. ઈમાં મેં ખંભે હાથ મૂક્યો અને હું રોયાએ લેવર દીધું અને બીજો હાથ આયા પડખામાં મૂક્યો. લેવર માથે લેવર, લેવર માથે લેવર. એમાં રણી ફૂટાણ છે ફટકાણા. એકોની ગટરમાં હીરો હોન્ડા, એકોની ગટરમાં મારો જેઠ અને રોડ ઉપર લાંબી લહ થઈ ગઈ બેની. પછી બેની? હે પછી
પછી મારો વર તો મારો જેઠ તો નાના તૈડ બાપા સીતારામ થઈ ગયો. પછી બેન હે ભગવાન, હવે હું કરવું? મારો વર મરી ગયો, જેઠ વટુ વાળી એ મરી ગયું. પછી ઊંડો વિચાર કરીને હારા વટુ વાળી લીધું બેન. અરે બેની ઈ હારા વટુ વાળ્યું, દિવસના 12:30 થયા અને સુવા સડે બેની હારા તૈડ બાપા સીતારામ. અરે બેની તારી માથે કરમની કઠણાઈ ને. પછી એટલામાં કુટુંબ વટુ વાળ્યું બેની. ઈ કુટુંબ વટુ વાળ્યું ને ધરતી કપ થયો બેની. પછી? આખું કુટુંબ તૈડ બાપા સીતારામ. તો બેની તું એક કેમ રહી ગઈ? આવી વંડીએ ટીંગેરેમાં રહી ગઈ. હવે મને રહેવા દે, નકા બધાય વટુ વાળે સમણો. એ બેન ઈ બધું રેવા દે. હા, પેલા તું ટીવી માં નો આવતી, પેલા ટીવી માં બહુ આવતી, તે હવે કેમ નથી આવતી? હવે ટીવી માં હમાતી નથી. હું ધતુરો આવે આમાં. એવું નથી બેન, તું એમ તો લોકગીત ગાતી ને ભજન ગાતી. અરે બહુ ભજન ગાતી હતી. હા રામદાસ ગોંડલિયાની વાહે બેઠી, તે હવાર હુરી વારો જ ન આવ્યો. પછી બેન એક કામ કર, એકાદું સંભળાવતા ખરા અમને. એક ગઈ નાખો. આ સંભળાવો ને બેન. હે ગણપતિ આયો બાપા, જીસીબી લાયો. એ જીસીબી નો હોય. અત્યારે બધા જીસીબી જ લાવે છે, ખાડા ખોદવાન પડવાન નડવા. લ્યો હવે ગઈ નાખું એક ગાય નાખો. હા, લગન છે ને એટલે ગીત તો ગાવા જોઈએ ને. ના ના ગાવ ગાવ તમે તમારા જાનમાં આવ્યા છો, તમારે ગાવું જ જોઈએ. ગઈ નાખું. એ હસ્તે હુવાની રાની તેરા, કાલી जुल्फे रंगे सुनेरा, तेरी जुवानी तोबा तोबा, दिलरुबा दिलरुबा दिलरुबा. देखो रानी तेरा, काली जुल्फे रंगे सुनेरा, तेरी जुवानी तोबा तोबा, दिलरुबा आया मारा मारा और आया. है पहली तेरी आंखों में लूट लिया दूर से, पहले तेरी आंखों में लूट लिया दूर से. ओ दीवाने तू क्या जाने करार, हंसते हुआनी रानी तेरा, काली जुल्फे रंगे सुनेरा, तेरी जुवानी तोबा तोबा, दिलरुबा दिलरुबा. હવે હું પિયરમાં જાઉં છું. વાઈન વે હવા વગરની સાયકલ લઈને તેડવા આવતા નહીં. તમને કહું છું, તમારી પાસે મોબાઈલ હોય તો નંબર દઈ તો જાઓ. કે ટાવર નથી પકડાતો, હું કવરેજમાં રહું એટલે ટાવર પકડાય. લે આવજો, થેન્ક યુ, બાય બાય, ટાટા, વાહે સુમો. લે જરીક મળી આવો. અરે બેની આજે આવા પુનીને પૈઠ ચોકમાં આનંદપુર ગામનો
એક રામદેવજી મહારાજનો ખ્યાલ ભજવી બતાવતું રામા મંડળ રમતા રમતા એક દીકરીના લગ્ન સુધી પહોંચી ચૂક્યું છે મિત્રો. કહેવતની માલિકો કીધું છે કે દીકરીને ગાય દોરી ત્યાં જાય, પણ મારવાડની ધરતી પર ટુકડા કુળના રાજવી રાજા અજમલજી મહારાજ પોતાની દીકરીની માથે હાથ મૂકીને કહે છે, બેટા દીકરી તો એક વાલનો દરિયો કહેવાય છે મારી દીકરી. દીકરી તો જન્મીની હતી પારકી કહેવાય છે બેટા, પણ આજ તને દેવામાં મેં કોઈ જાતની ઉણપ રાખી નથી સગુણા, પણ આજ તારી આંખના આંસુડા મારાથી જોવાતા નથી મારી દીકરી. તેથી મિત્રો દીકરી જે માવતરનો પડછાયો ન બની હોય, પોતાના મા બાપને દેખતા દીકરી આડીને ઉતરી હોય, દીકરી રડતા રડતા એટલો કહે છે કે બાપુજી આજ 16 વર્ષની મારી ઉંમર થઈ, કદી મેં દુઃખનો દાડો જોયો નથી બાપુજી, પણ આજ મારો લીલા તોરણનો માંડવો રોપ્યો છે, માંડવાની માલિક પર મારે જવતલ હવે એવો માડીનો જાયો ભાઈ નથી બાપુજી. ખબર છે બેટા, પણ બેટા હું પોકરણગઢનો ઈ રાજપૂત છું મારી દીકરી, કે પોકરણગઢની રંગમોલીની પછીતમાં જો ખાડો પડ્યો હોય ને બેટા, તો દેશ અને પરદેશના રંગ રોગાડા બોલાવી આ ખાડો પુરાય છે બેટા. પણ તારા અને મારા જીવનની માલિક પર ખાડો પડ્યો છે, આને કોણ બોલશે મારી દીકરી? તારે એક માળીનો જાયો ભાઈ નથી, મારે એક રાજનો રખેવાળ રાજકુંવર નથી બેટા. કૃષ્ણ પરમાત્માની મૂર્તિ હાવો જોઈ તારા મનને બનાવી લેજે બેટા. શું કામ? દીન દયાળા કાળિયા ઠાકરને એટલું કેવું છે બેટા કે કુંવરબાઈ નું જેથી મામેરું પીડ્યું તું મારા નાથ ભગત નરસિંહની જેથી હુંડી લખી આવ્યો તો એમાં એક અભાગણી સગુણા તને એટલું કહે છે કે એક દી મારા કોળને પૂરા કરજે વાલા. ત્યારે ભીતરની માલિકો રાહુડા હરકાવતી માતા બિનતે એટલું કહે છે કે બસ કરો રાજપૂત, કાયરપણાની વાત કરી દીકરીના દિલને દુઃખ દેવાય નહીં રાજવી. આપણને પરમાત્માએ પેટથી પાછા રાખ્યા છે, આપણે વાંજ્યા છે. દીકરીને મમતાડી હેતાડી માં એટલું કહે છે કે બેટા સાસરીય જાતિ વેળાએ તારી માના શિખામણના શબ્દ હાડીના પાલવના છેડે બાંધતી જાય છે બેટા. મોરા અને મયરમાં મૂકતી જાજે હારાસ હરિયાની માલિકો લેતી જાય છે બેટા. જીવનમાં તને તારી અભાગણી માની યાદ આવે, તારા બાપુજીની યાદ આવે ને બેટા, દેવકતા રવિભાણ હામું નજરું માંડી દેજે મારી દીકરી. કારણ તારો ઉપરાણો લઈને હવે હું તારે માડીનો જાયો ભાઈ નથી બેટા. અરે મારી દીકરી કલ્પાત છોડી સાસરીય સીધાઓ આજ વેલડાની માલિકો તમારી વાટું જોવાય છે બેટા. માયરાની માલિકો 4 મંગલ ફેરા ફરી હાહરીએ સીધાઓ સગડા. ત્યારે માં જનેતા કોઈ પણ દીકરીને માં જનેતા એ પાટી લઈને જેમ સંસ્કારની ચોપડી ભણાવી એમ માતા ભેણલ દે એટલું કે છે કે બેટા તારી માના શિખામણના શબ્દ હાડીના છેડે બાંધતી જાય. શિખામણનો શબ્દ શું હોય છે મિત્રો? એ માં જનેતા આપી છે કે બાકી કોઈની તાકાત નથી. એટલા માટે
એક ભાઈ વિનાની બેનના લગ્ન થાય છે કે જે બેનની માડીનું જાયું ભાઈ નથી. આજ રાઠોડ પરિવારના આંગણે એક દીકરી એટલે કે એક બેન સુગણા કે જેને ભાઈ નથી એવી બેનના લગ્ન થાય છે. આ કન્યાદાનનો સમય છે, તારે હાથકેળાનો સમય છે. બેનના 4 મંગલ વર્તાય છે, બેનનો એક મંગલ ખાલી ન જવા દેતા એનો મારા બાપાની ખ્યાલ રાખજો. કારણ કે જે કંઈ આ ધર્માદાય રૂપિયા થાય આણંદ પર ગામની માલિકો એક ગાયોના લાભાર થાય, ગાયોના એક ઘાસચારાની માલિકો વપરાય છે, એટલે એનો ખ્યાલ રાખજો મારા બાપલીઓ. હા, એ પેલા રે પેલા માંગલિયા બતાયો લાયો ઈ તો ચુંદાલડી નો જોટો રે એ તું તારો મને ઢૂંઢી રે ગયો પરદેશી આયો એક પોપટો.
મંડપ રોકવાનો છે એટલે આમાં ને આમાં એક દાદા વસરાજને પણ યાદ કરવા છે પણ કેવા હાલ આપણે બધી એક હજારને એક રૂપિયો નકુભાઈ રાઠોડ એમના તરફથી બેન સગડાના કન્યાદાન રૂપે આપવામાં આવ્યા છે આ બોલ લ્યો કોઈ આપે સોના દાન ને કોઈ આપે રૂપાના દાન અમે દઈ દીધા દીકરીઓના દાન તે દાદારી અમે તઈ